શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે આપણો વિષય છે એકાદશી અને ઉપવાસ. આપણે જોઈએ છે કે આ ઉપવાસનું ખૂબ મહિમા છે. 4 મુદ્દામાં આપણે આજની કથાનું શ્રવણ કરીશું. પહેલા તો ઉપવાસની શું વ્યાખ્યા છે અને ઉપવાસની શું વિભાવના છે. બીજા મુદ્દામાં આપણે ઉપવાસની જરૂરિયાત અને એનો મહિમા સમજીશું. અને ગુણાતીત ગુરુ અને મહારાજ સ્વામીએ ઉપવાસનો કેવો આગ્રહ રાખ્યો છે એની વાત બીજા મુદ્દામાં સમજીશું. અને ત્રીજા મુદ્દાની અંદર ઉપવાસ કરવાની રીત, કહેતા કે ઉપવાસના આગલા દિવસે શું ધ્યાન રાખીશું, ઉપવાસના દિવસે કેવી રીતે ઉપવાસ પાર પાડીશું અને ઉપવાસના બીજા દિવસે પારણા કરવાની રીત સમજીશું. અને ચોથા મુદ્દાની અંદર આપણે ઉપવાસના ફાયદાઓ જોઈશું, જેમાં શરીરમાં કેવા ફાયદા થાય છે, માનસિક કેટલા ફાયદા થાય છે, મનની મજબૂતી એ પણ જોઈશું. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપવાસનો લાભ આપણે જોઈશું. તો આ રીતે 4 મુદ્દામાં આજની કથાનું શ્રવણ કરીએ. તો પ્રથમ મુદ્દો લઈએ, ઉપવાસની વિભાવના અને વ્યાખ્યા. આપણે જોઈએ છે કે ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે ઉપાવૃતસ્ય પાપેભ્યો યસ્તુ વસો ગુણૈઃ સહ ઉપવાસઃ સ વિજ્ઞેયઃ સર્વભોગ વિવર્જિતઃ. એટલે કે બધા પાપોથી નિવૃત્તિ થઈ પાછા વળીને સદ્ગુણો સાથે વાસ થાય છે, ઇન્દ્રિયોના સઘળા વિષય ભોગનો ત્યાગ થાય છે, એ ઉપવાસ છે. બીજી વ્યાખ્યા એવી કરી શકાય કે ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે પરમાત્માની નજીક, એવા પરમાત્માના ધારક સંતની નજીક વાસ કરવો એ ઉપવાસ. આમ જોઈએ તો શાસ્ત્રો એવું પણ કહે છે કે ભોગની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ એ ઉપવાસ છે. પોતાના ઈષ્ટદેવ સંબંધી જપ, ધ્યાન, કથાશ્રવણ, પૂજન, અર્ચન તથા દયા, કરુણા, ક્ષમા અને તિતિક્ષા આદિ ગુણોને જીવનમાં ઉતારવાનો જે બોધ પ્રાપ્ત કરવો એ ઉપવાસ છે. તો આ 3 રીતે આપણે ઉપવાસની વ્યાખ્યા સમજ્યા. હવે બીજો મુદ્દો એ આપણે લઈએ તો એમાં ઉપવાસનો મહિમા અને શું જરૂરિયાત છે એને સમજીએ. આપણે જોઈએ છીએ કે ઉપવાસનો ખૂબ મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 10ના વચનામૃતમાં વાત કરી છે કે તપ કરવું એ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. 1 જન્મ તથા 2 જન્મ અથવા સહસ્ત્ર જન્મ સુધી તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. ભગવાનનું નામ પણ છે તપઃ પ્રિયાય નમઃ. તો ભગવાનને તપ અતિ વાલું છે. એકાદશી અને ઉપવાસ આપણે કરીએ તો આપણે ભગવાનને વાલા બનીએ છીએ. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે તપ મારું હૃદય છે, તપો મેં હૃદયમ. એટલે કે ભગવાન કહે છે, ભગવાન દક્ષને કહે છે કે તપ મારું હૃદય છે. આવો મહિમા શ્રીમદ ભાગવત વર્ણવે છે. મહાભારતમાં પણ જબરજસ્ત વાત લખી છે કે તપો મૂલમ મહત સુખમ. એટલે કે મહાન સુખનું મૂળ તપ છે, એવું મહાભારત નોંધે છે. મહર્ષિ ચરક, તેઓ આયુર્વેદના પ્રણેતા કહેવાતા, એમણે વાત કરી છે લંઘનમ પરમમ ઔષધમ. એટલે કે ઉપવાસ એ જ પરમ ઔષધ એટલે કે દવા છે. ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્ક કહે છે કે દવાને બદલે 1 દિવસ ઉપવાસ કરવો. જો આપણને કોઈક રોગ થયો હોય અને આપણને દવાની જરૂર લાગે તો આપણે જો 1 દિવસ ઉપવાસ કરીએ તો એ દવા કરતાં પણ અધિક ગરજ સારે છે, એવું આ ઇતિહાસકાર કહે છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ખૂબ સુંદર મહિમા વર્ણવ્યો છે કે તપ વાલું છે વાલમને.
તેવું વાલું નથી બીજું કાંઈ. વચનમાં રહીને જે તપ કરે તે તો સુખ પામશે સદાય. તો નિષ્કુળાનંદ સ્વામીની પણ ખૂબ સુંદર પંક્તિઓ આપણને ઉપવાસ અને એકાદશીનો આ ઉપવાસ કરવો જોઈએ, વ્રત તપ કરવું જોઈએ. ભગવાનને આપણે વહાલા થવું હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આ એનો મહિમા છે. ગરુડ પુરાણમાં તો એવું કહ્યું છે કે એક ત્રાજવામાં સમગ્ર પૃથ્વીનું એ દાન રાખવામાં આવે અને બીજી બાજુ એક ઉપવાસ, તો એનું પુણ્ય એ સમગ્ર પૃથ્વીના દાન કરતાં પણ અધિક થઈ જાય છે. એવી રીતે આ શાસ્ત્રમાં નોંધાયું છે. કોટી યજ્ઞ કરીએ એના કરતાં પણ એક દિવસના એકાદશીના ઉપવાસનું અથવા ઉપવાસ અન્ય ઉપવાસનું પણ જબરજસ્ત મહાત્મ્ય આપણા શાસ્ત્રોએ કહ્યું છે. યોગી વાણીમાં આપણે જોઈએ છીએ, લખાયું છે કે 1,00,000 વર્ષ સુધી જો 60,000 ઋષિઓને જમાડીએ એના કરતાં પણ ઉપવાસનું પુણ્ય વધી જાય. આપણે હિન્દુ ધર્મમાં ઉપવાસનું એકાદશીનું મહત્વ છે, સાથે સાથે અન્ય ધર્મોમાં પણ ઉપવાસનું મહત્વ છે. ઈસુ ખ્રિસ્તે પણ રણમાં 40 દિવસના ઉપવાસ કરેલા. ખ્રિસ્તીમાં લેન્ટ પર્વ આવે છે, એમાં બુધ, ગુરુ અને શુક્રમાં એ ઉપવાસ તેઓ સૌ કરે છે. અત્યારે શુક્રવારે ઉપવાસ કરવાની તેઓની પદ્ધતિ છે. બુદ્ધ ભગવાને પણ એ જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપવાસ કરેલા અને મુસ્લિમો પણ રોજાના ઉપવાસો એ તેઓના ધર્મમાં કરવાના આવતા હોય છે તો કરતા હોય છે. તો તમામ ધર્મને ઉપવાસનો મહિમા અને જરૂરિયાત એ લાગી જ રહી છે. ઉપવાસની જરૂરિયાત કેવી છે? જેમ આપણે પ્રવૃત્તિ કે ધંધો કરતા હોઈએ તો રવિવારે રજા હોય છે, જેથી કરીને સોમવારથી શનિવાર સુધી સારી કાર્યદક્ષતાથી કાર્ય કરી શકાય. તો આ રીતે ઉપવાસ પણ આપણા શરીરના ચયાપચયના અંગો છે એને આરામ આપે છે, જેથી બીજા દિવસોમાં સારી રીતે આ કાર્ય થઈ શકે, પાચન તંત્રનું અને સમગ્ર શરીરનું. તો આપણે ઉપવાસ કરવા જોઈએ. સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો આપણે વિચાર કરીએ, આપણી દ્રષ્ટિ ભગવાન અને ગુરુ તરફ હોય, આપણે જ્યારે આદર્શ સાધક તરીકે ભક્ત હોઈએ ત્યારે આપણે જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે કેટલા તપ, વ્રત અને ઉપવાસ કર્યા. તેઓએ તપ કર્યું ત્યારે તેઓ નિર્જલ ઉપવાસ કરીને મહિનાઓ સુધી રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી પણ એ નિગ્રહ કરતા, ઉપવાસ કરતા, તેઓનું શરીર પૃષ્ઠ ન થાય એ માટે દોરી રાખતા અને માપ રાખતા કે વધે નહીં. ભગતજી મહારાજ પણ ઉપવાસના ખૂબ જ આગ્રહી. તેઓ તો ભગતજી વ્રત કરતા, 2 દિવસ નિર્જળા કરે અને એક જ દિવસ ભોજન કરતા અને 23 કલાક સેવા કરે, છતાં પણ એઓ તો ભગતજી વ્રત, એમનું એ વ્રતનું નામ જ ભગતજી વ્રત કહે છે. શાસ્ત્રીજી મહારાજે પણ પોતાની લગભગ 76 વર્ષની ઉંમર સુધી ઉપવાસ કરેલા. યોગી બાપાએ તો તપ અને આ ઉપવાસની જાણે YYUC કોલેજ ખોલેલી, યોગી યુવક ઉપવાસ કોલેજ. અને નાના બાળકો હોય, કિશોરો હોય, અરે મોટા મોટા વડીલો હોય, યોગી બાપા તો ઉપવાસ કરીને બધાને ખૂબ જ રાજીપો આપતા અને પોતે પણ જોડાતા. કહેતા કે આજે ઉપવાસ તો ખૂબ આનંદ, સત્સંગ કરશું, કથા ભજન કરશું. તો યોગી બાપાને ઉપવાસનો બહુ જ આગ્રહ. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના 65-70 વર્ષની ઉંમર સુધી એ ઉપવાસ કરેલા. આપણા સદગુરુ સંતો પૂજ્ય કોઠારી બાપા, જેઓને તો ઉપવાસ કરવાની અનુકૂળતા નથી, છતાં પણ તેઓએ ઉપવાસ કરીને આ ઉપવાસથી ભગવાનને અને સંતને રાજી કર્યા. તો આ ઉપવાસ છે ને એ ખૂબ જ અગત્યનો, એની જરૂરિયાત અને એનો મહિમા પણ અદ્ભુત છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તો એકાદશીના ઉપવાસનો સુંદર આગ્રહ રાખે છે. તેઓ તો $1 મિલિયન રાજીપાવાળો એકાદશીનો ઉપવાસ તેઓએ અત્યારે વાત કરીને બનાવ્યો છે કે આખો દિવસ નિર્જળા ઉપવાસ તો કરવાનો જ, પણ તેઓ રાજી થાય છે બપોરે જો જાગીએ તો, અને રાત્રે પણ 12 વાગ્યા સુધી એ સુવાનું નહીં એકાદશીને દિવસે. અને એ મહંત સ્વામી મહારાજ $1 મિલિયન રાજીપાવાળો ઉપવાસ એને કહે છે. તો મહંત સ્વામી મહારાજ પોતે પણ ઉપવાસથી ખૂબ જ રાજી થાય છે. તેઓએ પણ પોતાની મોટી ઉંમર સુધી ઉપવાસ કરીને ભગવાન સ્વામિનારાયણ, યોગી બાપા અને પોતાના ગુરુને રાજી કર્યા છે. તો મહંત સ્વામી મહારાજ પણ ઉપવાસના આગ્રહી છે. તો આપણે પણ ઉપવાસનો આવો મહિમા સમજીએ. ઉપવાસ કરવાની રીત આપણે પહેલો મુદ્દો સમજ્યા કે ઉપવાસની વ્યાખ્યા અને વિભાવનાઓ. બીજા મુદ્દામાં આપણે ઉપવાસ એ દરેક ધર્મ, એની જરૂરિયાત અને એનો મહિમા ગાય છે એ સમજ્યા. શ્રીજી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ પણ
ઉપવાસનો આગ્રહ રાખે છે એ પણ બાબતને સમજી હવે આપણે જોઈએ કે ઉપવાસ કરવાની રીત કહેતા કે 3 ભાગમાં આપણે આ વસ્તુ સમજીશું કે ઉપવાસના આગલા દિવસે આપણે શું ધ્યાન રાખીશું, પછી ઉપવાસના દિવસે આપણે શું ધ્યાન રાખીશું અને ઉપવાસના પછી દિવસે એ આપણે કેવી રીતે એ પાલના કરીશું તો આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો આયુર્વેદ શાસ્ત્ર અને અત્યારના બધા ડૉક્ટરોના બધા મંતવ્યો ભેગા કરીને આપણે સમજીએ કે ઉપવાસના આગલા દિવસે કેટલું જમવું અને કેવો આહાર લેવો એ ખૂબ અગત્યનું છે. ઘણીવાર આપણને એવું થઈ જતું હોય છે કે એકાદશીનો ઉપવાસ હોય તો આપણા મનમાં થાય કે કાલે ઉપવાસ છે તો દશમ દોઢી એટલે આપણે દોઢું જમીએ અને ઉપવાસના બીજા દિવસે બારસ આવે તો એ બમણી થઈ જાય. દસમ દોઢી બારસ બમણી. તો આપણા શરીર પર વધારે આહાર લેવાથી થોડું નુકસાન થાય છે. કારણ કે આપણે સમજવું ખાસ જરૂરી છે. આગલા દિવસે આપણે ખાસ કરીને વધુ પડતા વાતવર્ધક અને પિત્તવર્ધક ખોરાક ન લેવા. ઉપવાસના આગલા દિવસે વધુ પડતા વાતવર્ધક, જેનાથી વાત વધે, વાયુ, અને પિત્તવર્ધક એવા ખોરાક આગલા દિવસે સાંજે ન લેવા. એવા ખોરાકના લિસ્ટમાં આપણે શું મૂકી શકીએ તો ખૂબ જ તળેલું હોય, પછી ખૂબ જ તીખું હોય, પછી પ્રકૃતિ જેની ગરમ છે જેમ કે રીંગણ, તો એવા ગરમ પ્રકૃતિવાળા એ આહાર, અને ખૂબ જ ખાટા અને ખૂબ જ ખારા. આ પ્રકારના જે બધા ખોરાક છે એ ઉપવાસના આગલા દિવસે આપણે લઈએ તો ઉપવાસના દિવસે આપણને ઘણા બધા પ્રશ્નો આવવાની સંભાવના રહે છે. આપણને અનુભવ થાય છે કે જે દિવસે ઉપવાસ હોય એ દિવસે આપણને અપચો થાય, માથું દુખે, ઓડકાર આવે, કબજિયાત બીજા દિવસે થાય, થોડો આપણને થાક પણ અનુભવાય અને આપણા સાંધાના દુખાવા અને શરીર તૂટે અને આપણને મજા ન આવે. તો જો આપણે આવા વાતવર્ધક અને પિત્તવર્ધક એવા ખોરાક વધુ પડતા આગલી સાંજે જમીએ તો બીજા દિવસે આપણને ઉપવાસની અંદર આ પ્રકારના ચિહ્નો, આવો થાક, કંટાળો, દુખાવા જોવા મળે છે. તો પછી આપણને પ્રશ્ન થાય કે ઉપવાસના આગલા દિવસે એવું શું જમીએ તો સરસ રીતે ઉપવાસ પાર પડે. તો આયુર્વેદ નોંધે છે કે આપણે શું જમી શકીએ. તો અહીંયા થોડું આપણે લિસ્ટ કરીએ છીએ. આપણે રોટલી જમી શકીએ, ખીચડી જમી શકીએ, દૂધ અને આપણે છાશ પણ મીઠા વગરની લઈ શકીએ. સાથે આપણે દૂધી, પરવર, ટિંડોરા અને તુરિયા જેવા શાક કે જે આ વાતવર્ધક અને પિત્તવર્ધક નથી તો એ આપણે લઈ શકીએ. અને 1-2 નાની ગાંગડી જો ગોળ લઈ લઈએ આગલા દિવસે, અથવા ગોળનું એવું થોડું પ્રવાહી શરબત લઈએ તો બીજા દિવસે અને એના પછીના દિવસે આપણા ત્રણેય દોષ, વાત, પિત્ત અને કફ, એનું શમન થાય છે. કારણ કે આ ગોળ છે ત્રિદોષનું શમન કરે છે. એટલે આપણે ખાસ કરીને આગલા દિવસે એ વધુ પડતા મસાલાવાળા અને વધુ પડતા મીઠાવાળો જે આહાર છે એ આપણે ન લઈએ તો આપણને બીજા દિવસે ખૂબ જ સરળતા રહે છે. તો ઉપવાસના આગલા દિવસે આપણે આટલી બાબતોનું ધ્યાન રાખીએ. હવે ઉપવાસના દિવસે એ આપણે કેવી રીતે ઉપવાસ પાર પાડીએ. પહેલા તો આપણા મનની અંદર સતત આપણે વિચાર કરીએ અને ભાર અને દબાણ રાખીએ કે આજે ઉપવાસ છે તો આપણને ઉપવાસ લાગવાનો જ છે. પણ આપણે દરરોજના દિવસોની જેમ જ એ રૂટીન આપણા મનને તૈયાર કરીએ. સાથે સાથે આપણે સમગ્ર દિવસ દરમિયાન સાવ નવરા ન રહીએ, પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ. આપણા ઘણા બધા સંપ્રદાયમાં સંતો, ભક્તો છે તેઓ ઉપવાસના દિવસે પ્રવૃત્તિમય રહે છે, પોતાની જે રૂટીન પ્રવૃત્તિ છે કરે છે. આપણે ઉપવાસ કરીએ ને જે દિવસે, એ દિવસે આપણે ખૂબ ઉત્સાહ રાખવો જોઈએ, આમ મનમાં આનંદ રાખવો જોઈએ અને સહજતાથી, આમ દબાણથી કે આપણે એવી રીતે મનમાં ખૂબ આમ વિચાર કરીએ કે કેવી રીતે દિવસ જશે, શું થશે, આજે તો જમવાનું જ નથી. પણ સહજતાથી, આનંદથી અને ઉત્સાહથી આપણે જો ઉપવાસ કરીએ તો સરળતાથી આપણો ઉપવાસનો દિવસ પસાર થઈ જાય. સાથે સાથે આપણે એ દિવસે કથા વાંચન, પછી સફાઈ, લેખન, સેવા, ભજન એમાં વ્યસ્ત રહીએ. સાથે થોડું માપસરનું ઓછું બોલીએ, ચંચળતા આપણી માપસર રાખીએ અને સાથે સાથે આપણા સ્વભાવ ઉપર નિયંત્રણ કરીએ. ઊંઘ ઉપર નિયંત્રણ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા સમગ્ર શાસ્ત્રોના સાર રૂપે આપણને આપી છે. એમાં સ્વામીએ વાત કરી છે કે ઊંઘથી
ઉપવાસ એ નાશ પામે છે. તો આપણે આપણા શરીરમાં અમુક પ્રકારની એવી બધી ક્રિયાઓ થતી હોય છે ઉપવાસના દિવસે, જે આપણા ખરાબ તત્વો છે, કચરો છે, એવા બધા કોષો છે ખરાબ, એનું ડાયજેશન બોડી જાતે જ, આપણું શરીર જાતે કરતી હોય છે. તો આપણે જો ઊંઘીએ નહીં તો એ બધા ફાયદાઓ જે આપણને થવાના છે, જેની ચર્ચા આપણે આગળના મુદ્દામાં કરીશું, એ ફાયદાઓ આપણને 100% થાય છે. તો આપણે પ્રયત્ન કરીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ બપોરે કંઈક વાંચન કરે છે અને ઊંઘ આવે તો થોડા પોતે ઊભા થઈ જાય અને એવી રીતે ઊંઘ ન આવે એના માટે ખૂબ જ મન સાથે લડાઈ કરે છે. આપણા ગુણાતીત ગુરુઓ પણ આ રીતે ઉપવાસના દિવસે ઊંઘતા નહીં અને આપણા આ માટે આદર્શરૂપ છે. ખાસ કરીને આપણે એવું લાગે તો આપણું જે મુખ છે એને બ્રશ અને ઉલ કરી અને કોગળા કરી અને એને ચોખ્ખું રાખીએ. હવે આપણને અમુક વાર પ્રશ્ન થાય કે ઉપવાસના દિવસે આપણને ઘણાને માથું દુખે, ઘણાને આમ કેડ દુખતો હોય ને એવો અનુભવ થાય, અરે આમ શરીર તૂટતું હોય ને એવું લાગે, અને આમ થોડોક તાવ આવે એવો પણ ઘણાને અનુભવ થાય, ઉલટી કે પછી બેચેની કે ઉબકા જેવું કંઈક લાગ્યા કરે અને આમ મજા ના આવે. તો આ જે વસ્તુ બધું થાય છે, આ બધા ચિહ્નો જણાય ને, એ આમ સારા છે. એક સારી આ સાઇન છે એક પ્રકારની, કે આપણને એક ડૉક્ટર શોલ્ટનના અનુભવ પરથી એવું લાગે છે, એમણે કહ્યું કે આ જે ચિહ્નો છે ઉપવાસના દિવસે આવે છે, એક શુદ્ધિનો ભાગ હું ગણું છું. અને આ જે ચિહ્નો છે બધા ઉપવાસના દિવસે, એ ફળદાયી ચિહ્નો છે. આ બધા ચિહ્નોનું માપ જેટલું વધારે, ધારો કે ઘણાને થોડું વધારે માથું દુખે, તો એના શરીરમાંથી આ બધા જે કચરોના જે બધા નકામા પદાર્થો છે એ નીકળવાના છે અને એના શરીરને ઘણો મોટો ફાયદો થાય. જેટલા ચિહ્નો વધારે જણાય ને એટલો, એટલે કહે છે એ પોતે ડૉક્ટર શોલ્ટન કે ચિહ્નો વધુ તીવ્ર એટલો ફાયદો આપણા શરીરને વધારે થાય. તો આપણે ઉપવાસના દિવસે આ ધ્યાન રાખીએ. સાથે આપણે જોઈએ કે ઉપવાસ પૂર્ણ થાય છે. હવે બીજા દિવસે આપણે શું ધ્યાન રાખીશું? તો આપણે આપણા ઈષ્ટદેવના મંદિરે જઈએ, મંગળા આરતીમાં જોડાઈએ, ભગવાનના દર્શન કરીને આપણે કહીએ છીએ ને કે મુખડું જોયા વિના પાણી ન પીવું. તો આ ભગવાનના મંગળા આરતીના દર્શન કરીએ, આપણી નિત્ય પૂજા પૂર્ણ કરીએ અને ત્યારબાદ આપણે પારણા કરીએ. તો આ પારણાની અંદર અમુક વિવેક રાખવો પડે. પારણામાં જે વિવેક રાખવાનો છે એમાં આપણે જોઈએ કે અતિશય ખૂબ જ બરફ નાખીને ઠંડા શરબત ન પીએ. આપણા શરીરમાં જ્યારે ઠંડા શરબત, જેની ડિગ્રી એ બહુ જ વધારે, એટલે કે 2 ડિગ્રી જેટલું ઠંડુ બરફનું પાણી કે ઠંડુ શરબત પીવે તો આપણા શરીરની અંદર એનું તાપમાન 37 ડિગ્રી ટેમ્પરેચર આપણા પેટનું હોય છે. હવે આપણે જોઈએ કે ઠંડા શરબત આપણે અંદર પધરાવીએ, પીએ પારણામાં, તો તરત જ એને ગરમ કરવા પડે, જેથી કરીને રુધિરમાં એનું જે પોષણ, એટલે કે જે એનું એબ્ઝોર્પ્શન થવાનું હોય, તો આપણે એ શરીરને એને ગરમ કરવું પડે. એને કારણે આપણને ઘણું બધું લોહીનો જથ્થો એ અહીંયા લાગી જાય કામે, અને આગલા દિવસે આપણા શરીરની અંદર એ પ્રકારથી જમ્યા ન હોઈએ એટલે આપણા શરીરને વધારે લોડ પડે છે. એટલે આપણને આમ સુસ્તી લાગે, ઊંઘ આવે, બેચેની લાગે, એ દિવસે બપોરને સાંજ સુધી કંઈ કામ કરવાનું મજા ના આવે. તો આપણે કેવી રીતે પારણા કરી શકીએ? તો આપણે ગોળ, લીંબુ અને આદુનું એ જે શરબત છે પ્રવાહી, ફળોના જ્યુસ આપણે નેચરલ, ખૂબ જ સુગરવાળા નહીં પણ આપણે નેચરલ એ લઈ શકીએ. સાથે સાથે ઘણા બધાને આદુ, લીંબુ અને સાકર, હળદર, લીંબુ, સાકર અને તુલસીના શરબત પણ બધા લેતા હોય છે. સાથે સાથે વરિયાળી અને દ્રાક્ષના અર્કવાળા શરબત પણ બધા લેતા હોય છે. પણ આ રીતે આપણને અનુકૂળ હોય એ રીતે આપણે એ પણ ખૂબ જ માપમાં લઈએ. વધારે પડતું આપણે શરબત પીએ તો આપણી જઠરાગ્નિ એ પણ મંદ થવાના એ ચાન્સીસ છે. તો આપણે એ રીતે આ શરબત પીએ. સાથે આપણે 1 કે 1.5 કલાક પછી આપણે ઢીલા મગ કે પછી એવી ઢીલી ખીચડી લઈ શકીએ. જો આપણે 2-3 કલાક પછી 10:30, 11 વાગે જ આપણે આ મગ અને ખીચડીનું ભોજન લઈએ તો ઉત્તમ છે, કારણ કે આપણા પેટની અંદર એકદમ સંકોચાયેલું હોય છે ઉપવાસના દિવસે પેટ. એટલે ધીરે ધીરે એનું વિસ્તરણ થાય તો પાચનની જે ક્રિયા બીજા દિવસે ચયાપચયની ક્રિયા જે થવાની હોય છે એ ખૂબ જ શાંતિથી અને સારી રીતે થાય. એટલે જે પાચનની અને ચયાપચયની ક્રિયાઓને બીજા દિવસથી ખૂબ જ સારી રીતે એ આગળ વધે, એના માટે આ દિવસે પારણામાં આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આપણને ફાયદો થાય એના કરતાં ગેરફાયદો ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે.
આપણી જઠરાગ્નિ મંદ હોય છે એ દિવસે, એટલે આપણે સરળ ખોરાક લઈએ, ખૂબ જ તેલવાળો અને ખૂબ જ લોટવાળો અને એકદમ હેવી, પચવામાં પણ હેવી હોય એવા ઘણા બધા આપણા હેવી મિષ્ટાન ને ફરસાણ હોય એ આપણે એ દિવસે ન લઈએ. બીજા દિવસથી આપણે શરૂઆત જે રીતે નોર્મલ જમતા હોય એ રીતે કરી શકીએ. તો આ રીતે આપણે ઉપવાસના આગલા દિવસે, ઉપવાસના દિવસે અને ઉપવાસના બીજા દિવસે જો ધ્યાન રાખીએ તો આપણું શરીર લાંબા સમય સુધી આ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું જે આ સાધન એકાદશીના ઉપવાસ છે એમાં આપણે નિરોગીતા પ્રાપ્ત કરી શકીએ. હવે આપણે જોઈએ કે ઉપવાસના ઘણા ફાયદાઓ પણ છે, અને એ ફાયદાઓ જો આપણે એ મનમાં ધારીશું, યાદ રાખીશું, તો આપણને ઉપવાસ કરવાનો ખૂબ જ આનંદ આવશે. આમ તો આપણે ઉપવાસને વ્રત કરીએ છીએ એનું એક જ ધ્યેય છે. મહાન સમાજે સત્સંગ દીક્ષામાં ધ્યેય કયો છે કે વ્રત અને ઉપવાસ કરવા એ કેવળ ભગવાનને રાજી કરવા. તો આપણે ભગવાનને રાજી કરવા માટે ઉપવાસ તો કરીએ છીએ, પણ આપણને ઘણા બધા ફાયદા થાય છે. આપણે જોઈએ કે શારીરિક ફાયદા, પહેલો મુદ્દો લઈએ તો આપણા પાચન તંત્ર અને આપણા શરીરના તમામ અંગોમાંથી, તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ આપણને મળે છે. આપણે કથાના અંતે જોઈશું કે કેવા વૈજ્ઞાનિકોને કેવો ફાયદો થયો છે રોગોથી. તો આપણા શરીરના તમામ રોગોમાંથી આપણને આ ઉપવાસથી મુક્તિ મળે છે. ખાસ કરીને પાચન તંત્રના રોગો, પેટના રોગો. આપણું પેટ જો વ્યવસ્થિત ન હોય તો સમગ્ર દિવસ દરમિયાન પણ આપણે આમ આનંદથી અને કાર્યદક્ષતાથી કાર્ય નથી કરી શકતા. તો પેટના રોગો પણ આ ઉપવાસથી મટે છે. સાથે સાથે વધુ બીપી હોય, વાહ હોય, સોજો હોય, તો એ બધા રોગોની અંદર પણ એ ખૂબ જ ફાયદો ઉપવાસથી થાય છે. પછી બીજો એક મોટો ફાયદો થાય છે કે ઝેરી તત્વોથી આપણા શરીરમાં જે ઝેરી તત્વો બને એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે આપણને. આમ દૂર થાય છે. આ આમથી કાચો આમ પણ બને છે આપણા શરીરમાં ચયાપચયના અંતે, તો એનાથી રોગો આવવાનો સંભવ બહુ રહે છે. ઘણા બધા રોગો આમથી થાય છે, મોટા મોટા રોગો છે. પણ લીવર છે, આપણું યકૃત છે, ખૂબ જ અગત્યનું અંગ છે. કિડની છે જે સમગ્ર રુધિરની શુદ્ધિ કરે છે, અને સ્વાદુપિંડ છે કે જે આપણે જોઈએ છે કે એમાંથી જ જે અતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ ઘટતા ડાયાબિટીસ એ આપણને થાય છે. તો આ લીવર, કિડની અને સ્વાદુપિંડ, આ ત્રણેય અંગો આપણા પાચન તંત્રના મુખ્ય અંગો છે. તો આ ત્રણેય અંગોમાંથી ઉપવાસ જો આપણે કરીએ, નિર્જળ ઉપવાસ, તો ઝેરી તત્વોની મુક્તિ આપણા શરીરમાંથી થઈ જાય છે. પછી ત્રીજો એક જબરજસ્ત ફાયદો થાય છે કે કોષોને નવીન ઉર્જા મળે છે. આપણા શરીરમાં અબજો કોષો છે, અને એ કોષોની અંદર બધી ક્રિયાઓ થતી હોય છે. એમાં એ સેલની અંદર એનું મુખ્ય કેન્દ્ર છે, કણાભ સૂત્ર છે, તો એની અંદર બધા શક્તિના બધા કેન્દ્રો છે એમાં. તો આ સેલ છે જે એને શુદ્ધિ, એને બળ અને એને આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો દરેક અંગો અને શરીરમાં આપણા જે સેલને જો આયુષ્ય, બળ અને એની કાર્યદક્ષતા વધતી હોય તો ઉપવાસ કરવાથી આપણે તાજા અને એકદમ ફ્રેશ, અને આપણી ઉંમર પણ બહુ દેખાતી નથી. અને આપણા બધા જ સેલોની અંદર, એટલે કે બધા જ આપણા કોષોની અંદર એ આયુષ્ય વધે છે એનું, અને એનું બળ, એનર્જાઇઝ શરીર લાગે આમ. અને આપણી જે એફિશિયન્સી છે કાર્ય કરો, આપણે કોઈ કાર્ય કરતા હોય આપણને થાક અનુભવાય, અને આપણે આમ ઓછા સમયમાં આપણે આમ થાકી જઈએ ને, આપણે ઊંઘવું પડે, અને ટૂંકમાં કાર્યદક્ષતા શરીરની એ આપણી ઉપવાસને કારણે વધે છે. પછી ચોથો એક મોટો ફાયદો થાય છે શરીરમાં. જેમ કે અત્યારે તાસુકુ હોંગો અને જેમ્સ એલિસન નામના બે વૈજ્ઞાનિકો છે, એમને નોબેલ પારિતોષિક મળ્યો. કેમ? તો તેઓએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સમગ્ર વર્ષ દરમિયાન 20 દિવસ આવી રીતે ઉપવાસ કરે તો એને કેન્સર થતું નથી. અત્યારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તો ઉપવાસ છે ને એ બહુ અગત્યનો છે. જો આપણે રેગ્યુલર, આપણા બીએપીએસ સંપ્રદાયમાં સંતો એ 5 ઉપવાસ રેગ્યુલર મહિને કરે છે. કહેતા કે તમે જુઓ કે સુદ પાંચમ, સુદ પૂનમ, 2 એકાદશી અને સુદ નોમ. તો આ આપણે જોયું કે સંતો ભક્તો જે રેગ્યુલર ઉપવાસ કરે છે, અને બીજા બહારના લોકો પણ, તો ઉપવાસ કરવાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે છે અને કેન્સર થતું અટકાવી શકાય છે. ઘણા બધા એવા પણ આપણે દાખલાઓ જોઈએ છે, વાંચીએ છીએ સમાચાર પત્રોમાં ને બધે, કે ઘણાને બ્લડ કેન્સર હોય. તાજેતરમાં જ એક દાખલો બન્યો છે
કે બ્લડ કેન્સર હોય અને ઉપવાસ પર એ મહિલા ઉતર્યા તો એમને ખરેખર એ કેન્સર પણ મટ્યાના દાખલા છે. તો આ ઉપવાસ એ કેન્સર અટકાવે છે અને મટાડે છે. તો એ એક મોટો ફાયદો શારીરિક રીતે આપણને થાય છે. સાથે સાથે બહુ જ અગત્યનો એક પાંચમો ફાયદો થાય છે, એ છે રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિ શરીરની ઉપવાસને કારણે વધે છે. બધા જ રોગોની સામે, આ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ઘણા બધા રોગો એ આપણને જીવનમાં થતા હોય છે. તો શરીરની અંદરથી બળ ઉત્પન્ન થતા અને સાથે સાથે ગંભીર રોગો સામે લડવાની શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ એ આપણી આ ઉપવાસથી ડેવલપ થતી હોય છે. તો આટલા બધા આપણા શરીરમાં ફાયદા થાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આપણા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓ પોતે કહેતા કે ઉપવાસના 11 ફાયદા, અને એમ ગણાવતા આપણે જોઈએ કે આ નોંધાયા છે ફાયદા તેઓના જીવન ચરિત્રના ભાગ 3માં 265માં પેજ ઉપર આ વર્ણન એ આવે છે. તેઓ ગણાવતા, અને ખરેખર તેઓ જે ગણાવતા ને એ અત્યારનું લેટેસ્ટ મેડિકલ સાયન્સ એ પણ પુરવાર કરે છે કે આ બધું જ ઉપવાસથી આપણને શારીરિક રીતે અને માનસિક રીતે ફાયદા થાય છે. તેઓ ગણાવતા, પહેલું ગણાવતા કે અજીર્ણ મટી જાય. આપણા શરીરમાં ચયાપચયને અંતે આ બધું શુદ્ધ થતા અજીર્ણ મટી જાય. બીજું તેઓ કહેતા શક્તિ સચેતન થાય. એટલે હમણાં જ આપણે જોયું કે આપણા શરીરમાં કોષોને બળ મળે તો આપણા સમગ્ર શરીરમાં પાવર, એનર્જી, શક્તિ જનરેટ થાય. તેઓ કહેતા કે આત્મબળ વધે છે. આપણે આના પછી જોવાના છે કે ઉપવાસ કરતા અત્યારે લેટેસ્ટ બધા રિસર્ચર્સ કહે છે કે આત્મબળ એટલે કે માનસિક બળ એ વધે છે. તો યોગી બાપાએ અહીંયા ગણાવ્યું છે. પછી મોટા પુરુષ એટલે કે આપણા ભગવાન અને ગુરુ હોય છે એ આપણા પર રાજી થાય, એ પણ એક કેટલો મોટો ફાયદો છે. અને એમનો રાજીપો રહે તો આપણે ઘણી રીતે ફાયદામાં રહીએ. પછી સ્વામી કહે છે યોગી બાપા કે ભગવાનનો સાક્ષાત્કાર થાય. હવે કોઈ પણ ભક્ત હોય એને ભગવાનમાં જોડાવાનું છે અને આ સાક્ષાત્કારની ભૂમિકા સુધી પહોંચવાનું છે. તો યોગી બાપાનો આ ફાયદો પણ એ આપણને ઉપવાસથી તેઓ ગણાવે છે. તેઓ કહે છે કે તપ જેવું વહાલું છે વાલમને. પછી આગળ કહે છે કે દેહ દમન અને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય છે, જીતાય છે, સ્ફૂર્તિમાં રહેવાય છે. તેવું એવું કહેતા કે વહેલા ઉઠી અને ઊંઘનો સંકોચ થાય છે. પછી પોતે કહેતા કે તાવ ના આવે, તરિયો ના આવે, મંદવાડ ના આવે અને શરીરમાં પાવર આવે. તો યોગી બાપાએ આ જે બધા ઉપવાસના ફાયદા ગણાવ્યા, ખરેખર આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ તાવ તરિયો ન આવે. આપણા ઘણા બધા સંતો, સદગુરુ સંતો અને ભક્તોનો એવો આપણે અનુભવ જોઈએ છે કે જ્યારે આપણે ઉપવાસ રેગ્યુલર કરીએ ત્યારે આપણું મોટું આંતરડું એ ચોખ્ખું થાય છે, કાચ જેવું ચોખ્ખું થાય. મોટા આંતરડામાં પણ ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જેમાં જો આપણે સતત જમતા રહીએ અને ઉપવાસ ન કરીએ તો એમાં એ બધો મળ છે જમા થતા એ આપણને રોગો આવે છે. આપણને ચામડીના રોગો આવે છે, સાથે સાથે આપણને ઘણા બધાને બીજા બધા રોગો આવે છે. જો આંતરડું ચોખ્ખું હોય અને ઉપવાસ આપણે કરતા હોઈએ તો પેટ સાફ તો મન સાફ, મન સાફ તો હૃદય સાફ, હૃદય સાફ તો ભગવાનનો વાસ રહે છે હૃદયમાં, અને ભક્ત પણ ખૂબ સુખી અને આનંદિત રહે છે. તો આવા ઉપવાસના ફાયદાઓ શારીરિક રીતે થાય છે. આપણે જોઈએ કે માનસિક ફાયદા, તો મનોમજબૂતી એટલે કે મનની મજબૂતી ઉપવાસથી આપણને થાય છે. જો આપણે એક ઉપવાસ કરીએ તો આપણો આત્મવિશ્વાસ વધે છે, પોતાની જે કલ્પના શક્તિ એ નિખરી આવે છે અને ધાર્યા પરિણામો આપણે પ્રાપ્ત કરી શકીએ ને એવો આત્મવિશ્વાસ ઉપવાસ કરવાથી વધે છે. વિચારો કે ઉપવાસ કરીએ તો બીજો મોટો ફાયદો થાય છે કે આપણે આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. આપણામાં જે સ્વભાવો છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ, ઈર્ષ્યા, તૃષ્ણા, અભિમાન, તો આ બધું સુખ, દુઃખ, ભૂખ, તરસ, તો આ બધા સ્વભાવો છે ને એ આપણે ઓળખી શકીએ છીએ અને એના ઉપર નિયંત્રણ કરી શકીએ છીએ જો આપણે ઉપવાસ કરીએ તો. તમે જુઓ કે આત્મસંયમ એટલે કે આપણે સંયમિત બની શકીએ છીએ. આપણું મન અને ઇન્દ્રિયોની જે ચંચળતા છે એ ઘટે છે અને આપણે સંયમિત જીવન જીવીએ છીએ. કોઈ પણ સાધક પોતાના ભગવાન અને ગુરુને રાજી કરવા માટે જ્યારે નીકળ્યો હોય તો એને સંયમ બહુ અગત્યનો છે. તો આ ઉપવાસ કરવાથી સંયમ પણ આત્મસંયમ પણ આપણા જીવનમાં વધે છે. આપણે જોઈએ કે ઉપવાસ કરવાથી આપણે બીજાના દ્રષ્ટિકોણને સમજવાની શક્તિ વધે છે. આપણે બીજાને પણ એ આપણા ધંધા અને ઘરમાં સમજવાના હોય છે તો એમના દ્રષ્ટિકોણને સમજવાની એ આ ઉપવાસથી
એ આપણને દ્રષ્ટિ ખીલે છે. સામેના વ્યક્તિઓની પરિસ્થિતિને સમજી અને એમને મદદરૂપ થવાની ભાવના આપણને આ ઉપવાસથી વધે છે. ઉપવાસથી સર્જનાત્મક અને હકારાત્મક શક્તિ પણ વધે છે. અત્યારે નકારાત્મકતા ખૂબ જ આપણામાં આવી જાય કે આ ન થઈ શકે, મોડા વિચાર, મોડું મન, તો હકારાત્મક શક્તિ અને મજબૂત મન એ આ ઉપવાસથી આપણને ઘણીવાર મન છે એ ન જોવાનું જોવડાવે, ન ખાવાનું ખવડાવે અને ન વિચાર કરવાનો એ વિચાર કરાવડાવે. તો આ બધા જ પ્રશ્નો દૂર થઈ આપણું મન પણ શાંત, સ્થિર, મજબૂતાઈ અને પવિત્રતા પ્રાપ્ત કરે છે અને હકારાત્મકતા અને બળવાન પણ બને છે. જે કરવાનું છે એ જ કરાવે છે, જે જોવાનું છે એ જ જોવડાવે છે અને જે ખાવાનું છે એ જ ખવડાવે છે, જે શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે. તો મનમાં હકારાત્મક શક્તિ એ આ ઉપવાસથી વધે છે. પરિસ્થિતિનો વિરોધ કરવાને બદલે કોઈ પણ પરિસ્થિતિને સ્વીકાર કરવાની તાકાત એ આ ઉપવાસ કરીએ તો આપણા મનમાં વધે છે. અને જોઈએ કે ડેવિડ બ્રુક્સ નામના એક વૈજ્ઞાનિક કહે છે કે તમે આવી કોઈ પણ વ્રત, ઉપવાસની પદ્ધતિ કે ભજન કે ભક્તિની કોઈ પણ ક્રિયા કરીએ તો મગજના કોષોનું જોડાણ વધુ તીવ્ર બને છે. તો આવું વૈજ્ઞાનિકો પણ કહે છે. તો આપણે ઉપવાસ જ્યારે કરીએ છીએ ત્યારે મગજની મજબૂતી, આત્મવિશ્વાસ, આત્મનિરીક્ષણ, આત્મસંયમ અને બીજાના દ્રષ્ટિકોણને સમજવાનું તથા મનમાં પણ બળ એ વધે છે. તો આવા માનસિક ફાયદા પણ એ ઉપવાસથી ઘણા થાય છે. આપણે શારીરિક ફાયદા જોયા, માનસિક ફાયદા એટલે મનની મજબૂતી. આધ્યાત્મિક રીતે તો મોટો જ ફાયદો એ છે કે આપણે ઉપવાસ દરમિયાન ભગવાનની નજીક જઈ શકીએ છીએ, ભગવાનની સ્મૃતિ થાય છે, ભગવાનના ચિહ્ન, ચરિત્ર અને ચેષ્ટા એમાં આપણું મન પરોવાય છે. આપણો છેલ્લો જન્મ એ ભગવાનની પ્રસન્નતાથી થઈ જાય છે. તો આપણને આધ્યાત્મિક લાભ તો ભગવાનની પ્રસન્નતા એ જ સૌથી મોટો લાભ છે. તપે કરીને આપણે ભગવાનને રાજી કરીએ. મહંત શ્રીમાનને પણ એકવાર પૂછ્યું કે સ્વામી, તમને આ પૂરણપુરીનો પ્રસાદ આપવા માટે કોને ગમે? તો એમને ઓપ્શન આપવામાં આવ્યા હતા કે મુખપાઠ કરનારને, તપ કરનારને, અભાવ ગુણ ન લેનારને અથવા ઉપરના બધાને. એવા 4 ઓપ્શન આપ્યા. તો સ્વામીએ કીધું કે જે તપ કરે ને એમને અમને પ્રસાદ આપવાનો ગમે. તો સ્વામી પણ જ્યારે પોતે પધારતા હોય છે જે સેન્ટરમાં, ત્યારે જે તપ કરે એના ઉપર સ્વામી બહુ રાજી થાય અને તેઓને પહેલાં તો તેઓ મુખમાં પ્રસાદ અને પારણા કરાવતા, આમ હાથથી ગ્લાસ લઈને પારણા કરાવતા, પણ હવે તેઓ પ્રસાદીનો કરીને પણ એમનો રાજીપો વરસાવે છે. તો આધ્યાત્મિક રીતે ગુરુનો, ભગવાનનો રાજીપો અને ભગવાનની નજીક જઈ શકાય એવો બહુ જ મોટો ફાયદો આ ઉપવાસથી થાય છે. આપણે છેલ્લે જોઈએ, આપણે 4 મુદ્દા જોયા કે ઉપવાસની વ્યાખ્યા અને વિભાવના, ઉપવાસની જરૂરિયાત અને એનો મહિમા સમજ્યા બીજા મુદ્દામાં. ત્રીજા મુદ્દામાં આપણે ઉપવાસ કરવાની રીત સમજ્યા કે ઉપવાસના દિવસે, ઉપવાસના આગલા દિવસે અને ઉપવાસના પછીના દિવસે કેવી રીતે પારણા કરવા. પછી આપણે શારીરિક ફાયદાઓ જોયા જે ચોથા મુદ્દામાં સમજ્યા. એમાં પણ આપણે માનસિક ફાયદાઓ જોયા અને આધ્યાત્મિક રીતે ભગવાનની વધુ નજીક જવાય છે એ પણ આપણે જોયું. હવે આપણે છેલ્લે વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી ઉપવાસનો એ મહિમા સમજીએ. આપણે જોઈએ કે કોઈને એવો ડર હોય છે કે ઉપવાસ કરીએ તો શરીર બગડે. અરે એક જગ્યાએ નોંધાયું છે કે કોઈ મૃત્યુ સુધી ઉપવાસ કરે તો એના શરીરના ચરબીના 91%, સ્નાયુના 30% જ અને લીવરના 56% ચરબી, બરોળના 63%, લોહીના 17% અને ચેતાતંત્ર અને મગજના 0% વપરાય છે એમાંથી. તમે જુઓ કે ઘણાની એવી ચિંતા હોય છે કે ઉપવાસ કરીશું તો કદાચ આ મૃત્યુ આવી જાય કે કંઈક ચક્કર આવી જાય કે કંઈક પ્રશ્નો થાય. ઘણી બધી વખત આપણે જોયું છે કે રોગો છે ને બધા ખાવાથી ઉત્પન્ન થયા છે, પણ એ ઉપવાસ કરવાથી રોગો મટ્યાના દાખલા છે. આપણે જોઈએ કે જ્યારે કોઈ આવી રીતના ઉપવાસ કરે મૃત્યુ પર્યંત સુધી તો લોહીનું બંધારણ બદલાતું નથી. એ એકદમ તંદુરસ્ત વ્યક્તિના લોહી જેવું જ એનું બંધારણ રહે છે. તો જ્ઞાનતંતુ અને મગજના પણ એકેય કોષો નાશ પામતા નથી. તો ઉપવાસ કરવાથી મૃત્યુ થાય અથવા રોગો થાય એ ડર એ વાહિયાત છે. તો આપણે ઉપવાસનો વૈજ્ઞાનિક મહત્વ સમજીએ. આપણે જોઈએ તો હેનરી એસ સ્ટેનર નામના એક ડોક્ટર છે. હવે પોતે ડોક્ટર હતા તો પણ રોગોથી પીડાતા હતા. એમને દવાઓ લીધી પણ એની અસરકારકતા છે ને એમને થોડી ઊંધી પડી. હવે એમણે છે ને વિચાર કર્યો કે હવે મારે આ દવાઓ તો છોડી દેવી છે, પણ હવે આમ જીવન પણ છોડી દઈએ.
તો એમણે છે ને 42 દિવસ કશું ખાધું પીધું નહીં અને પાણી ઉપર રહ્યા ટૂંકમાં. તો આશ્ચર્યની વાત એ થઈ, એમણે તો આમ બધું કેમ છોડી દીધેલું કે ભાઈ આટલા બધા રોગો છે, મટતા નથી, દવા લઈએ છીએ તો વધે છે. તો 42 દિવસ તેઓ પાણી પર રહ્યા તો ઓટોમેટિક તેઓને આ ઉપવાસને કારણે બધા દર્દ જતા રહ્યા અને એ 40-42 દિવસના ઉપવાસ પછી આ જીવન એ નિરોગી તંદુરસ્ત રહ્યા. એમના મનમાં એવું હતું કે હું જીવન ટૂંકાવી દઉં, એકલા પાણી પર રહેવા માંડ્યા કે જેથી વહેલી તકે ધામમાં જવાય, ભગવાનના મૃત્યુ પમાય. પણ એ ખરેખર એમના માટે દવા નીવડી અને બધા જ રોગો જતા રહ્યા અને જીવન પર્યંત તેઓ જીવ્યા. એવા જ એક ડોક્ટર, અમેરિકન ફૂડ સ્પેશિયાલિસ્ટ છે, ડોક્ટર જેક ગોલ્ડસ્ટેન. ડોક્ટર જેક ગોલ્ડસ્ટેન છે, એઓ પોતે એમના જીવનમાં બહુ રોગો હતા. એમને છે ને એ લોહીયુક્ત ઝાડા થતા, એટલે કે અલ્સરેટિવ કોલાઇટિસ, એટલે કે જે મોટું આંતરડું છે એમાંથી લોહી પડે અને ઝાડામાં એ લોહી આવતું. એમણે દવાઓ બધી ઘણી લીધી, પણ દવાઓ જેમ જેમ લેતા ગયા તો એમની પરિસ્થિતિ વણસી અને દવાની આડઅસરો એટલી બધી થઈ ગઈ કે એમને પછી થાકીને સ્ટીરોઇડ આપવામાં આવી અને એને કારણે એમનું શરીર ખૂબ જ બગડી ગયું. છેલ્લે તો પછી એવા નિર્ણય પર ડૉક્ટરો આવી ગયા કે આખું શરીર રોગગ્રસ્ત છે. 6 વર્ષ આવું રોગગ્રસ્ત રહ્યું અને પછી નક્કી થયું કે ટોટલ કોલેક્ટોમી, એટલે કે એમનું આખું આંતરડું છે ને કાપીને હવે આપણે બહાર લઈ લઈએ. હવે આખું આંતરડું જ બહાર આવી જાય તો કઈ રીતે જીવન જીવી શકાય. પછી એમને બહુ મનોવ્યથા થઈ, એમના જીવનમાં કઈ રીતે આમાંથી બહાર આવવું. એટલે એમને નક્કી કર્યું, લાંબી મનોવ્યથા થઈ એટલે એમણે નક્કી કર્યું કે હવે કશું ખાવું પીવું નથી અને 6 અઠવાડિયા તેઓ પાણી ઉપર રહ્યા અને એક જાદુઈ અસર જોવા મળી. 6 અઠવાડિયાના પાણી ઉપરના આ સમયગાળા દરમિયાન પહેલા 10 દિવસમાં તો તેઓનો તાવ ગાયબ થઈ ગયો અને ઝાડા પણ બહુ વાર જતા હતા તો એ 3-4 વાર થઈ ગયા અને 22 દિવસ પછી તો 2 અને 3 વખત જ એમને એ ઝાડે જવાનું થતું અને 33 દિવસે તો લગભગ એમનો તમામ રોગ મટીને પૂર્ણ શાંતિ એમને થઈ ગઈ અને આમ જોઈએ તો ઘણી બધી તંદુરસ્તી આવી ગઈ. હવે તેઓ પોતે ઘણી બધી દવાઓ લેતા, એમના જમવા પહેલા દવાઓ જ ઘણી બધી થઈ જતી, પણ એમને જ્યારે આ પોતાનું જીવન એમને થયું કે હવે આ બધામાંથી કંટાળ્યો છું, એમની આ મનોવ્યથા બાદ એમને ખબર નહીં અનાયાસે આ ઉપવાસની દવા પકડાઈ ગઈ અને પાણી ઉપર રહ્યા તો ખરેખર તેમના તમામ રોગો જતા રહ્યા. તો આપણે જોઈએ કે ઉપવાસ ભગવાનને રાજી કરવાનું એક ઉત્તમ સાધન છે. ઉપવાસથી આવા જૂના હઠીલા ઘણા બધા રોગો હોય તો એ પણ દૂર થાય છે અને આપણે જોઈએ વિજ્ઞાન પણ ઉપવાસને અત્યારે સર્વ લોકોની સમક્ષ રજૂ કરે છે કે આ કેન્સર જેવા રોગો હોય, રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય અને ઘણા બધા મોટા મોટા હઠીલા રોગો હોય તો બધા ઉપવાસ કેન્દ્રો ચલાવે છે અને એ રીતે ઉપવાસથી આ બધા રોગોની સામે આપણે લડી અને આપણા શરીરને રોગમુક્ત કરી શકીએ છીએ. આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એકાદશીનો આવો મહિમા સમજીએ. આપણા સંપ્રદાયમાં એકાદશીના ઉપવાસનો ખૂબ મહિમા છે અને એ મહિમા સમજી આવા શારીરિક, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે જબરા ફાયદાઓને પ્રાપ્ત કરીએ અને ઉપવાસ કરવાની રીત સમજીને જો આપણે ઉપવાસ કરીએ તો આપણા શરીરને નુકસાન પણ જતું નથી અને ફાયદા થાય છે. ઘણી બધી રીતે ઘણા બધાને આવા ફાયદાઓ પણ જણાયા છે. તો આપણે ઉપવાસનો મહિમા સમજી, જરૂરિયાત સમજી, ગુણાતીત ગુરુએ પોતાના જીવનમાં ઉપવાસ કર્યા છે એ સમજી અને આ બધા ફાયદાઓને મનમાં રાખી કેવળ સ્વામી અને મહારાજ અને ભગવાન અને ગુરુને રાજી કરવાનું આ સાધન માની એકાદશી અને અન્ય ઉપવાસો પણ કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, દમન કરીએ, દેહ દમન કરીએ તો ખરેખર ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે, ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે છે. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉપવાસ અને એકાદશી એ આપણે કરી શકીએ અને સ્વામી મહારાજ અને સૌને રાજી કરી શકીએ અને નિરોગીતા પ્રાપ્ત કરી અને ભગવાનનું ભજન સુખેથી કરતા રહીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.